નમસ્કાર, હું છું ગોપી ધાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપણે વાત કરીએ છીએ ચૈતર વસાવાની. કારણ કે આજે અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે તેમને ઈડી જે છે તે અરેસ્ટ કરી શકે છે. હવે ચૈતર વસાવાનો જે વિસ્તાર છે ભરૂચ લોકસભાની સીટ અને ડેડિયાપાડાની વિસ્તારની અંદર હવે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અત્યારે આપણી સાથે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા જોડાયા છે. વર્ષાબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષાબેન, નમસ્કાર. વર્ષાબેન નમસ્કાર. શું કહેશો? તમે તો સતત કેમ્પેનિંગ કરી રહ્યા છો, સતત લોકોને મળી રહ્યા છો. હા, હવે ધારાસભ્ય ચૈતરભાઈ તો અમારી વચ્ચે નથી, પણ ગામડે ગામડે જઈને અમે અમારું જે પ્રચાર કરવાનું છે તે અમારું ચાલુ છે. પત્રિકા વિતરણનું બી ચાલુ છે, એટલે અમારી રીતે પ્રચાર ચાલુ છે ગામડે ગામડે. લોકોને શું અપીલ કરી રહ્યા છો વર્ષાબેન આપ? હવે લોકોને તો અમે અપીલ કરીએ છીએ કે ચૈતરભાઈને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ફસાવવામાં આવ્યા છે અને જેલમાં નાખવામાં આવ્યા છે, એટલે લોકોને અમે સમજાવીએ છીએ અને લોકો સુધી તો જાણ થઈ છે, એટલે લોકો અમને સારો સપોર્ટ કરે છે અને લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે. લોકોનો પ્રતિસાદ તમને મળી રહ્યો છે, પણ શું એ દિવસે અરવિંદ કેજરીવાલ આવી શકશે? કારણ કે અરવિંદ કેજરીવાલે આજે કીધું છે કે મને ઈડી દ્વારા અરેસ્ટ કરવાની આખી ધરપકડ કરવાની આખી પ્રોસેસ કેન્દ્ર સરકાર કરી રહી છે. 7 તારીખે તો આવશે. 7 તારીખે આવશે. સાથે ચૈતર વસાવાને જેલમાં મળવા જવાની પણ વાત કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ. હા, જેલની મુલાકાત પણ કરશે. ચૈતરભાઈને ખબર છે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે? હા, ખબર છે. અને વર્ષાબેન, સવાલ એ છે કે જે રીતે ભરૂચની અંદર અત્યારે રાજનીતિ ગરમાઈ ગઈ છે, તમે શું કહી રહ્યા છો? ચૈતર વસાવાનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે અનાઉન્સ કરશે અરવિંદ કેજરીવાલ? હા, હવે ભરૂચ લોકસભામાં ચૈતરભાઈ લડવાના છે, એટલે અમારી 7 તારીખે જાહેર સભા છે, એ દિવસે ચૈતરભાઈનું નામ જાહેર કરશે. એ દિવસે ચૈતરભાઈનું નામ જાહેર કરશે. લોકોનું આદિવાસી શું કહી રહ્યા છે? ત્યાંના જે જન સમર્થન છે તે કેટલું મળી રહ્યું છે ચૈતર વસાવાને? હવે જે આદિવાસી લોકો તો જન સમર્થન સારું મળી રહ્યું છે, કેમ કે લોકોને તો ખબર છે કે આ આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે અવાજ દબાવવા માટે એમને ખોટી રીતે ફસાવીને આ ષડયંત્ર ઉભું કર્યું છે એવું લોકોને ખબર છે, એટલે લોકો સમર્થન કરશે અને સારું છે. લોકોનો સાથ સહકાર સારો મળે છે. લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે અને તમે પણ ઘરે ઘરે જઈને કેમ્પેનિંગ કરી રહ્યા છો. શું તમને લાગી રહ્યું છે કે જે રીતે આદિવાસીઓની અંદર અત્યારે ગુસ્સો છે, કે લોકો શું કહી રહ્યા છે? હવે લોકોમાં આક્રોશ તો છે વધારે, કેમ કે આ ખોટી રીતે ફસાવ્યા છે. લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે ખોટી રીતે ફસાવ્યા છે, એટલે લોકોને ખબર છે, એટલે લોકો આક્રોશમાં તો છે. અને લોકો શું માને છે કે ચૈતર વસાવાને લોકસભા લડાવવી જોઈએ કે ન લડાવવી જોઈએ? હા, લોકસભા તો લડાવી જોઈએ, કેમ કે લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે સરકાર એમનો અવાજ દબાવવા માટે આ ષડયંત્ર ઉભું કરે છે, એટલે લોકસભા તો લડવી જોઈએ. આજે અરવિંદ કેજરીવાલે એવું કીધું કે જે લોકો ભાજપ જોઈન કરી લે છે તેવા લોકોને હેરાન નથી કરતા, પણ જે લોકો ભાજપ સામે ઝૂકતા નથી એવા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તો શું આપને લાગે છે કે ચૈતરભાઈ ઝૂક્યા નહીં માટે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે? હા, હવે લોકોની 26 સીટ ભાજપ સરકાર કવર કરવા માંગે છે, પણ આ એક ભરૂચની સીટ છે કવર નહીં થશે, કેમ કે ચૈતરભાઈ લડે તો એ જીતી શકશે આ ભરૂચ લોકસભાની સીટ પર, એટલે એનો ડર ભાજપને સતાવે છે, એટલે ખોટી રીતે હેરાન કરે છે. ભાજપને સતાવે છે, પરંતુ મનસુખ વસાવા તો એવું કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ માત્ર મતની રાજનીતિ કરવા માટે આવી રહ્યા છે ત્યાં આગળ. તમને એવું લાગે છે કે ચૈતરભાઈ માટે પ્રેમ છે માટે આવી રહ્યા છે, કે માત્ર મતની રાજનીતિ થઈ રહી છે ત્યાં? ચૈતરભાઈ માટે લાગણી છે, એટલા માટે આવી રહેલા છે. 7 તારીખે એમના સમર્થનમાં જ આવે છે, એટલે પરંતુ ત્યાં આગળ મતની રાજનીતિ કોણ કરતા હોય એવું લાગી રહ્યું છે અત્યારે તમને? અત્યારે તો મતની રાજનીતિ તો ભાજપની સરકાર કરે છે, એટલે મનસુખભાઈ ભલે ગમે તે બોલે છે, પણ આ ચૈતરભાઈને લાગણી છે, એટલા માટે આ દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ ભગવંત માન સાહેબ આવે છે ચૈતરભાઈના સમર્થનમાં. અને આપ પણ એ દિવસે એમની સાથે હશો? હા, અમે ત્યાં હાજર રહીશું.
અને મહિલાઓ શું કહી રહી છે? કારણ કે ખાસ શકુંતલાબેનને પણ જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા છે. તેવામાં આદિવાસી મહિલાઓ શું કહી રહી છે? મહિલાઓ ઘણી આક્રોશમાં છે. શકુંતલાબેન પોતે 2 ટર્મથી જિલ્લા પંચાયતના સદસ્ય છે, છતાં પણ એમને આવી રીતે હેરાન કરવામાં આવ્યા છે. એટલે મહિલાઓ પણ વધારે આક્રોશમાં છે, કેમ કે આમાં મહિલાઓ શકુંતલાબેનનો કોઈ જ વાક નથી. એટલે મહિલાઓ વધારે આક્રોશમાં છે. અને માની લો કે અત્યારે ચૈતરભાઈ જેલની અંદર છે. તમને લાગે છે કે તેઓ જેલની બહાર આવી શકશે? કારણ કે 1 વર્ષ થઈ ગયું, મનીષ સિસોદિયા હજી સુધી જેલની બહાર નથી આવી શક્યા. હવે અમે તો કોર્ટની રાહે જ ચાલીશું. કોર્ટમાં બધી અમારી જે અરજીઓ કરવાની હોય, ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય, એ બધા અમે અમારી રીતે સબમિટ કરાવીને કોર્ટની કાર્યવાહી પ્રમાણે ચાલીશું. અને માની લો કે તમારે લોકસભાની ચૂંટણી લડવાનું આવ્યું તો શું કરશો? હવે અમારા પાર્ટીમાં પણ ઘણા સિનિયરો છે, એટલે અમારી પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણે થશે. અને માનો કે પાર્ટીએ કીધું કે તમારે એ ચૂંટણી લડવી પડશે, તો વસાવા લડશે? હવે અમારી પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણે થશે. જો લેડીઝ સીટમાં લડવાનું કહેશે તો અમે એ પ્રમાણેની અમારી તૈયારી રાખીશું. અને તમને લાગે છે કે આદિવાસી જન સમર્થન આપશે તમને લોકોને? હા, આદિવાસી જન સમર્થન આપશે, કેમ કે આદિવાસીનો અવાજ છે ચૈતરભાઈ પોતે. એટલે આદિવાસી અમને પૂરેપૂરું સમર્થન આપશે. અને આદિવાસી લોકો શું વિચારી રહ્યા છે આખા કેસને લઈને? એ લોકોનું શું કહેવું છે? તમે જઈ રહ્યા છો, લોકો સાથે વાતચીત કરી રહ્યા છો, તમારે ત્યાં ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા છે. હવે આ લોકોને તો ખબર છે કે આ ખોટી રીતે સરકાર દ્વારા ષડયંત્ર ઊભું કર્યું છે. લોકો આદિવાસી લોકોના બધા મુદ્દા ઉઠાવે છે, વિધાનસભામાં પણ બધા મુદ્દા ઉઠાવે છે. એટલે લોકોને તો ખબર છે કે આપણા માટે અવાજ ઉઠાવે છે. એટલે એમનો અવાજ દબાવવા માટે આ સરકારે ખોટી રીતે આ ષડયંત્ર ઊભું કર્યું છે, એવું લોકોને ખબર છે. એટલે લોકો સારો સપોર્ટ કરે છે અને ચૈતરભાઈને સમર્થન સારી રીતે કરશે. 7 તારીખે અરવિંદ કેજરીવાલ આવશે તો જન સહેલાબ ઉમટશે, દેખાડશે સરકારને પોતાની તાકાત. હા, તે દિવસે તો જનમેદની વધારે થશે, એટલે લાખોની સંખ્યામાં લોકો ત્યાં હાજર રહેશે. વસાવા સમાજ આવશે કે પછી આખો આદિવાસી સમાજ, અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીનો આખો આદિવાસી સમાજ ભેગો થશે? હા, આખો આદિવાસી સમાજ ભેગો થશે અને ભરૂચ લોકસભાના લોકો પણ ત્યાં આવશે. અને તમને લાગે છે કે મનસુખભાઈની સામે ટક્કર મળશે? એમને મનસુખભાઈને ટક્કર મળી શકશે? હા, એમને તો મનસુખભાઈને ટક્કર મળી શકશે. અને વર્ષાબેન લડશે કે નહીં? હવે પાર્ટી જે નક્કી કરે એ પ્રમાણે અમારું નક્કી થશે. વર્ષાબેન, એક સવાલ એવી છે કે જે રીતે, કારણ કે શકુંતલાબેનને જેલમાં નાખવામાં આવ્યા અને ચૈતરભાઈ પણ અત્યારે જેલની અંદર છે, તેમના પીએને અરેસ્ટ કરવામાં આવ્યા, અન્ય 7 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા. પોલીસ એવું કહી રહી છે કે બંદૂક નથી મળી. એટલે તમને લાગે છે કે કારણ કે બંદૂક શોધવાના કઈ અને બેલ અત્યારે કોર્ટ નથી આપી રહી, તમને લાગે છે કે આ કાનૂની લડાઈ લાંબી રહેશે? હવે આ લોકોએ ફાયરિંગમાં લખ્યું, એફઆઈઆરમાં લખ્યું છે, ફાયરિંગનો ઉલ્લેખ કર્યો છે. હવે આવું કશું થયું જ નથી તો એ લોકોને ક્યાંથી મળવાની આ વસ્તુ? એ લોકોની લેબોરેટરી પણ આવી હતી, ફોરેન્સિક લેબોરેટરી ઘરે, ત્યાં પણ એ લોકોને કશું પ્રૂફ નથી મળ્યું. તો પછી આ ખોટી રીતે એફઆઈઆરમાં નોંધ કરી છે, એટલે આ ખોટું છે. હજી પણ પોલીસ આવે છે ઇન્વેસ્ટિગેશન કરવા માટે ઘરે? હા, આવે છે. શું કે છે એ લોકો? શું પૂછપરછ કરે છે? પૂછપરછ તો અત્યારે કઈ નથી, એ લોકોના રીતે આવીને પછી જાય છે. અને વર્ષાબેન, જે રીતે, કારણ કે ત્યાં આગળ અન્ય પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આવેલા છે, તમને મળી રહ્યા છે, બધા શું કહી રહ્યા છે? હવે ઘરે બધા અમારી મુલાકાત લઈને જાય છે, અમને આશ્વાસન આપીને જાય છે, સપોર્ટ કરે છે કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છે. એટલે બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવી રીતે અમને સાથ સહકાર અને સપોર્ટ આપીને જાય છે, આશ્વાસન આપે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે જે રીતનું દબાણ અત્યારે કરવામાં આવી રહ્યું છે, જે રીતે જેલમાં ચૈતરભાઈ છે, શું ચૈતરભાઈ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે? ના, ભારતીય જનતા પાર્ટીમાં જઈને પછી શું કરશું? આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે છે, એટલે સરકારને ગમતું નથી, એટલે એ અવાજ દબાવવા માટે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ખોટી રીતે ફસાવ્યા છે, પરંતુ ક્યાંક જે રીતે દબાણ પણ અત્યારે થઈ રહ્યું હશે, તમારા પરિવારમાં પણ દબાણ થઈ રહ્યું છે, કોક નેતાઓ મળવા આવતા હશે, તમને લોકોને મળીને કહેતા હશે
કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ. તમે પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે કહી રહ્યા છે, તો એ હજી ચાલુ છે? એ દબાણ હજી પણ આવી રહ્યું છે? ના, નથી. હવે કોઈ મળવા નથી આવતું? ના, ખાલી અમારા પાર્ટીના કાર્યકરો આવે છે, પણ બીજા નથી કોઈ આવતા. વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આભાર. તો આ હતા વર્ષા વસાવા, જેમનું કહેવું છે કે અત્યારે કોઈ એવું દબાણ નથી કરવામાં આવતું, પરંતુ હા એટલું ચોક્કસ છે કે ચૈતર વસાવા ક્યારે પણ આમ આદમી પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય. જે રીતે લોકોનું કામ કરી રહ્યા છે તેના માટે થઈને તેમના ઉપર આ પ્રકારનું જે કેસ છે તે દાખલ કરવામાં આવ્યો છે. આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.